સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાના છે ખમણ ઢોકળા। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની ખમણ ઢોકળાની રેસીપી। અને આપણા ચેનલમાં ઘણી બધી કોમેન્ટ આવતી હોય છે કે નાથી બેન ખમણ ઢોકળાની રેસીપી આપો। તો આજે હું ખમણ ઢોકળાની રેસીપી આપીશ। તો ખમણ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે। તો લોટને આપણે પહેલા સાળી લઈએ અને લોટને સાળવો ખૂબ જ જરૂરી છે। તો બધો જ લોટ આપણે આ રીતના પહેલા સાળી લઈએ જેથી કરીને લોટમાં ગાંઠા હોય તે નીકળી જાય। તો બધો જ લોટ આપણો સારી રીતે સળાઈ ગયો છે અને એક પણ ગાંઠો નથી લોટમાં, તમે જોઈ શકો છો। તો ખમણ ઢોકળાનું બેટર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી મેં પાણી લઈ લીધું છે। તેમાં આવશે સ્વાદ અનુસાર નમક અને આપણા ખમણ ઢોકળાનો સરસ કલર જળવાઈ રહે તેના માટે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી લીંબુના ફૂલ અને 2 નાની ચમચી જેટલી ખાંડ। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતું રહેવાનું। તો 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે ઢોકળા માટેનું બેટર બનાવી લઈએ અને જે અહીંયા આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તે થોડું થોડું એડ કરી અને આપણે બેટર બનાવી લઈએ। તો 1 વાટકી મેં પાણીનું મિશ્રણ હતું અને 2 વાટકી આપણે છાશ એડ કરવાની છે। તો છાશ આપણે ભેગીથી એડ નથી કરી દેવાની, પહેલાં 1 વાટકી છાશ એડ કરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો 1 વાટકી છાશ એડ કર્યા પછી આપણે સતત હલાવતું રહેવાનું છે અને આ રીતના જાડું બેટર તૈયાર થઈ જાય તે પછી જ આપણે બીજી વાટકી છાશ એડ કરશું। તો આ રીતના જાડું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે તેમાં આપણે બીજી વાટકી છાશ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો ઢોકળાનું બેટર આપણું થઈ ગયું છે તૈયાર અને મેં 2 વાટકી છાશ એડ કરી અને 1 વાટકી પાણી। તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે બેટરને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી કરી અને આપણા બેટરમાં સારી રીતે આથો આવી જાય। તો 15 થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા બેટરમાં સરસ આથો આવી ગયો છે। તો ઢોકળા બનાવવા માટે આપણું બેટર તૈયાર છે। અને જો તમારું બેટર વધારે પૂરતું જાડું લાગતું હોય તો થોડું પાણી એડ કરી દેજો। તો એક મેં અહીંયા વાસણ લઈ લીધું છે તેમાં આપણે અડધું બેટર અલગ કરી લેશું અને આ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, હું તમને હમણાં આગળ બતાવીશ। અને જે આપણે બીજું બેટર થોડું વધ્યું છે તેને ઢાંકી અને આપણે મૂકી દેશું। તો મેં જે અહીંયા થોડું બેટર અલગ કર્યું છે તેમાં આપણે 1 ચમચી બેકિંગ સોડા એડ કરી દેશું। હા, તો તમારે ઢોકળાના 1 ઘાણવો થાય અથવા 2 ઘાણવા થાય। તો જો 1 ઘાણવો થાય તો તમે આખા બેટરમાં બેકિંગ સોડા અથવા ઈનો એડ કરી શકો છો। તો મારે અહીંયા 2 ઘાણવા થશે એટલે મેં થોડું બેટર અલગથી કાઢી અને તેમાં બેકિંગ સોડા એડ કર્યા છે। અને જે થોડું બેટર આપણું વધ્યું છે તે આપણે બીજો ઘાણવો બનાવશું ત્યારે જ તેમાં આપણે બેકિંગ સોડા એડ કરશું જેથી કરી અને આપણા ઢોકળા સારી રીતે ફૂલે અને જાળીવાળા થાય। તો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું બેટર સારી રીતે ફૂલી ગયું છે અને જાળીવાળું થઈ ગયું છે। તો બસ બેકિંગ સોડા એડ કર્યા પછી 2 મિનિટ સુધી આપણે હલાવતું રહેવાનું। તો ખમણ ઢોકળા બનાવવા માટે આપણું બેટર છે તૈયાર। તો ઢોકળા બનાવવા માટે મેં ઢોકળિયાની આ રીતની નાની સાઈઝની વાટકી આવે તે લઈ લીધી છે। તો વાટકીમાં આપણે પહેલાં થોડું થોડું તેલ લગાવી દેશું જેથી કરી અને બેટર છોટે નહીં અને આપણા ઢોકળા આસાનીથી અલગ થઈ જાય। તો બધી જ વાટકીમાં મેં તેલ લગાવી દીધું છે। હવે આપણે થોડું થોડું બેટર એડ કરી દઈએ અને આપણે આખી વાટકી નથી ભરવાની, ખમણ ઢોકળા ફૂલે તેના માટે આપણે થોડી જગ્યા રાખવાની છે। તો બધી જ વાટકી આપણે આ રીતના ભરી લઈએ।
તો ઢોકળિયામાં મેં 4 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે। હવે જે ઢોકળિયાની આ રીતના કાણાવાળી ડીશ આવે છે તે અંદર મૂકી દઈએ। તો બધી જ વાટકી આપણે ડીશ ઉપર ગોઠવી દઈએ। તો બધી જ વાટકી મેં મૂકી દીધી છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ જેવો ટાઈમ લાગશે આપણા ઢોકળા તૈયાર થવામાં। અને ઢોકળિયાનું ઢાંકણ થોડું ફ્રી થતું હોય અને હવા નીકળતી હોય તો આ રીતના વજનવાળી વસ્તુ મૂકી દેવાની। 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો જોઈએ આપણા ખમણ ઢોકળા તૈયાર થયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયા છે અને જાળીવાળા થઈ ગયા છે। તો આપણે દિવાસળીથી ચેક કરીએ તો દિવાસળી એકદમ ક્લીન બહાર આવે છે, તમે જોઈ શકો છો। તો આપણા ખમણ ઢોકળા થઈ ગયા છે તૈયાર। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। તો બધી જ વાટકી મેં ઢોકળિયામાંથી બહાર કાઢી લીધી છે। તો 10 થી 12 મિનિટ માટે આપણે આમને આમ વાટકીને મૂકી દઈએ। સારી રીતે ઠંડી થઈ જાય પછી જ આપણે ઢોકળા અલગ કરશું। તો આપણો બીજો ઘાણવો બનાવવા માટે થોડો બેકિંગ સોડા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। અને એક ઘાણવો આપણે નાની વાટકીમાં બનાવ્યો છે અને બીજો ઘાણવો આપણે જે અહીંયા ઢોકળિયાની નાની ડીશ આવે તેમાં આપણે બનાવશું। અને ફૂલવા માટે આપણે એટલી જગ્યા રાખશું, આખી ડીશ નથી ભરવાની। પહેલા આપણે નાની ડીશ મૂકશું। તો ફરી આપણે ઢાંકણ બંધ કરી અને વજન ઉપર મૂકી અને 15 મિનિટ માટે આપણે રહેવા દઈએ। તો 10 થી 12 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઢોકળા આપણા સારી રીતે ઠંડા થઈ ગયા છે અને વાટકીમાંથી આસાનીથી અલગ થઈ જાય છે, તમે જોઈ શકો છો। તો આ રીતના સરીની મદદથી આપણે બધા જ ઢોકળા કાઢી લઈએ। તો આપણા ઢોકળાનો બીજો ઘાણવો પણ થઈ ગયો છે તૈયાર। તો હવે સરીની મદદથી આપણે ઢોકળાના નાના નાના પીસ કરી લઈએ જેથી કરી અને આપણે જે વઘાર એડ કરશું તે સારી રીતે મિક્સ થઈ જાય। તો હવે આપણે ઢોકળા ઉપર એડ કરવાનો વઘાર બનાવી લઈએ। તો મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, 1 ચમચી રાઈ, લીલા મરચાંની કટકી, મીઠા લીમડાના પાન। તો રાઈ, મરચાં અને લીમડો સારી રીતે કકડી ગયા છે। હવે તેમાં 1 ચપટી ખાંડ એડ કરી અને થોડું પાણી એડ કરી દઈએ। તો ખમણ ઢોકળા માટેનો આપણો વઘાર થઈ ગયો છે તૈયાર। તો બસ આ જ રીતના આપણે બધા જ ઢોકળા ઉપર વઘાર એડ કરી દઈએ। તો આપણા ખમણ ઢોકળામાં સારી રીતે વઘાર એડ કરી દીધો છે અને મેં થોડા લીલા ધાણા પણ એડ કર્યા છે। તો તમે જોઈ શકો છો કેટલા જાળીવાળા મસ્ત આપણા ખમણ ઢોકળા બન્યા છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ હતી આપણી આજની ખમણ ઢોકળાની રેસીપી। તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।